નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 શીખી રહ્યા છીએ, જેમાં વાસ્તવિક સંખ્યા આપણે પાઠ શરૂ કર્યો હતો. તેમાં આપણે સ્વાધ્યાય 1.1 જોઈ ગયા હતા. એના પછી આપણે પ્રમેય જોઈ ગયા હતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હતો. હવે આપણે સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન નંબર 1 જે પ્રમેય 1.3 ઉપર આધારિત છે તે રીતે ગણીશું. આપણા માટે મોસ્ટ આઈએમપી કયો પ્રશ્ન છે? પ્રમેય નંબર 1.3. તેના જેવો જ આ પછીનો દાખલો છે. આપણે દાખલામાં એવું પૂછવામાં આવ્યું છે કે √3 એ અસમય સંખ્યા છે તેમ સાબિત કરવાનું છે. તો સંખ્યા સાબિત કરવા માટે આપણે સૌપ્રથમ શું કરવા હતા? સૌપ્રથમ આપણે તેને ધારી લેવાનું. શું ધારીશું? સમય સંખ્યા જેવું ધારીશું આપણે. એટલે કે અહીંયા લખીશું ધારો કે √3 એ સમય છે. આનું આપણે ઊંધું વિચારી લીધું કે આપેલ સંખ્યા કેવી છે? સમય છે. તો હવે શું કરીશું આપણે? જો સમય સંખ્યા હોય તો a ના છેદમાં b બરાબર √3 લખી શકાય. બરાબર છે. હવે b ને આપણે સામે મોકલી દઈશું તો શું થઈ જશે? જુઓ અહીંયા a બરાબર √3 ભાગાકારમાં હતું તો સામે સામે જતું રહેશે, ગુણાકારમાં જતું રહેશે એટલે કે b. બરાબર છે. હવે પછી શું કરતા હતા આપણે? તો પછી આપણે કરતા હતા વર્ગ. બંને બાજુ શું કરીશું? આપણે વર્ગ કરીશું. તો અહીંયા શું થઈ જશે? a નો વર્ગ થઈ જશે બરાબર √3 નો વર્ગ થઈ જશે આનો. અને શું થઈ જશે? b નો વર્ગ. શું કર્યું આપણે? લખી દઈએ અહીંયા વર્ગ કરતા. બંને બાજુ શું કરતા આપણે? વર્ગ કરતા. તો હવે આપણે શું મળ્યું જોઈ લઈએ આપણે. a² બરાબર 3 અને b². આપણને ખબર છે કે વર્ગ અને વર્ગમૂળ સાથે હોય તો શું થઈ જાય? કેન્સલ આઉટ થઈ જાય. એટલે કે જે સંખ્યા હોય સંખ્યા પોતે રહેશે. તો ચલો અહીંયા શું આપણને ખબર પડે છે કે એ કેટલા વડે વિભાજ્ય છે? a² એ 3 વડે વિભાજ્ય છે. માટે આપણે લખીએ, માટે અહીં a² એ 3 વડે વિભાજ્ય છે. a² એ 3 વડે વિભાજ્ય છે. માટે એ પણ 3 વડે વિભાજ્ય થાય. આવું આપણે કઈ રીતે કહી શકીએ? આવું આપણે કહી શકશું પ્રમેય નંબર 1.2 પરથી. જે આપણે પાછળના વિડીયોમાં પ્રમેય નંબર 1.2 જોઈ ગયા છે ને, તેના પરથી આપણે એવું કહી શકીએ કે a² એ 3 વડે વિભાજ્ય હોય તો એ પણ 3 વડે વિભાજ્ય થશે. હવે આગળ શું કરવાનું? તો આગળ જતા પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા ચેનલ પર ધોરણ 10ના તમામ વિડીયો ફ્રી ઓફ કોર્સ, કોઈ પણ ફી કે કોઈ પણ ચાર્જ વગર બધું તમને ફ્રીમાં બનાવવામાં આવશે. તેથી તમારે અમારો વિડીયો એક પણ તમારાથી મિસ ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખજો. હવે આપણે આના પછીનું ચેપ્ટર બહુપદીનો શરૂઆત કરીશું. એના પછી સંભાવના વગેરે વગેરે ચેપ્ટરનો ઉપયોગ કરીશું અને બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી આપણે તમામ ચેપ્ટરો ગણિતના શીખી લઈશું. પછી વિજ્ઞાનના ધીરે ધીરે એ રીતે આવતા જશે. તો હવે ચલો આગળની વાત કરીએ આ દાખલાની. બરાબર છે. તો ચલો શરૂઆત કરીએ. આગળ શું હતું? હવે કોઈ પૂર્ણાંક c માટે અહીંયા લખીશું આપણે કોઈ પૂર્ણાંક c માટે આપણે શું લેવાનું થશે? a બરાબર કેટલા c લેવાના? 3c. કેમ 3c લેવાના? અહીંયા વર્ગમૂળમાં જેટલી પણ સંખ્યા આપેલી હોય તેટલી સંખ્યા આપણે a બરાબર 3c લઈ લેવાની છે. જે આપણે પ્રમેય નંબર 1.3 માં વાત કરી લીધી છે આગળ. બરાબર છે. એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેવાનો. બરાબર છે. ચલો આગળ ચાલુ કરીએ આનું. હવે આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. સમીકરણ નંબર આને 1. હવે અહીંયા આપણે લખીશું સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી આપણે લખીશું તો સમીકરણ 1 લખીશું પહેલા. શું હતું આપણી પાસે સમીકરણ નંબર 1? a² = 3 b². આવું હતું આપણી પાસે. a ની કિંમત આપણી પાસે કેટલી છે? 3c². બરાબર છે. તો એને મૂકી દઈએ આપણે તો શું થઈ જશે? 3c અને આખાનો વર્ગ બરાબર 3 અને b નો વર્ગ. હવે 3 નો વર્ગ કેટલો થશે? 3 નો વર્ગ એટલે 3 તરી 9 અને આ c² બરાબર 3 × આ b². 3 કેન્સલ આઉટ એટલે 3 રહેશે અહીંયા. 3 તરી 9 એટલે 3 કેન્સલ આઉટ થઈ ગયા. આપણી પાસે કેટલા રહ્યા? હવે b² ને પહેલાં આપણે લખી દઈએ. b² બરાબર આ રહ્યા 3 × c². આ કેવું છે? આના જેવું સેમ ટુ સેમ છે. તો આ રીતે આપણે લખી શકીએ. તો અહીંયા આપણે લખીએ b² એ કેટલા વડે વિભાજ્ય છે? 3 વડે. 3 વડે
વિભાજ્ય છે, માટે શું થશે? બી પણ કેટલા વડે વિભાજ્ય થશે? 3 વડે વિભાજ્ય થશે. આવું આપણે કહી શકીએ, બરાબર છે? આવું આપણે કઈથી કહી શકીએ? આવું આપણે કહી શકશું પ્રમેય નંબર 1.2. આવું કૌંસમાં લખી દેવાનું, એટલે કન્ફ્યુઝન ના થાય કે આપણે ક્યાંથી લખ્યું છે, બરાબર? અને જે પણ સર તપાસતો હોય સારા આપણે માર્ક મળી રહે, બરાબર છે? હવે આગળ આપણે શું કરીશું? અહીંયા એ અને બી, જે આપણે અહીંયા આ બી અને આ એ અહીંયા આપણે લીધું હતું ને સમય સંખ્યા, બરાબર? તો બંનેના અવયવ કેટલા મળે છે આપણને? 3 મળે છે. સમય સંખ્યાનો ગુણધર્મ શું હતો? એને કેટલા હોવા જોઈએ અવયવ? 1 જ હોવા જોઈએ. પણ અહીંયા તો એક તગડો તો મળે જ છે, અને બીજું શું મળશે? પાછો એક એકડો મળશે, એટલે અવયવ તો 2 થઈ જશે. પણ આપણને ખબર છે કે એના અવયવ કેટલા હોવા જોઈએ? 1 જ અવયવ હોવા જોઈએ. તો અહીંયા આપણે લખીશું ફરીથી, ચલો અહીંયા લખીશું આપણે એ એન બી નો સામાન્ય અવયવ 3 છે. આવું ના હોવું જોઈએ ને, પરંતુ એ એન બી નો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ. 1 જ હોવો જોઈએ, પણ આપણી પાસે કેટલા મળે છે? 3 મળે છે, અને એક તો પાછો બીજો હશે તો 2 ના અવયવ થઈ જશે. તો હવે આપણે અહીંયા શું લખીશું? જેથી આપણી ધારણા કેવી થઈ ગઈ? ખોટી છે. જે આપણે ધાર્યું હતું ને કે આપેલ સંખ્યા સમય સંખ્યા છે એમ ધાર્યું હતું આપણે, પણ આપણી ધારણા તો ખોટી થઈ ગઈ. તો આ સંખ્યા સમય ન હોય તો કેવી સંખ્યા હોઈ શકે? માટે આપેલ સંખ્યા અસમય છે તેમ સાબિત થાય છે, બરાબર છે? તો ચલો આ આપણે શીખી ગયા છે. હવે બીજા દાખલાની શરૂઆત કરીશું. બંધ કરી દો. જો આપણે પાછળના વિડીયોમાં શીખી ગયા કઈ રીતે ગણવાનું છે, એ ટાઈપનો આ દાખલો છે. સેમ ટુ સેમ કંઈ ફરક નથી. અહીંયા અંડરરૂટ કેટલા આપી દીધા છે? આપણે 5 આપી દીધા છે. તો જ્યાં જ્યાં આપણે 3 લખતા હતા તેની જગ્યાએ કેટલા લખવાના થઈ જશે? હવે 5 લખવાના થઈ જશે. તો ચલો જોઈ લઈએ આપણે શું થશે. પહેલાં શું કરવાનું? ધારી લેવાનું. શું ધારીશું આપણે? ધારો કે આપેલ, ધારો કે અંડરરૂટ 5 લઈ લઈએ આપણે. અંડરરૂટ 5 એ સમય છે, બરાબર? સમય સંખ્યા છે, તમે જે પણ લઈ શકો. સમય સંખ્યા હોય તો શું લખી શકો તમે? એના છેદમાં બી બરાબર તમે લખી શકશો અંડરરૂટ, આવું લખી શકો તમે, બરાબર છે? હવે આગળ જઈએ આપણે. જો આવું હોય તો બીને સામે મોકલી દઈએ. તો એ બરાબર અંડરરૂટ 5 અને પાછો આ બી. હવે શું કરીશું? વર્ગ કરીશું આપણે, એટલે કે એ સ્ક્વેર બરાબર અંડરરૂટ 5 નો પાછો વર્ગ અને પાછો બી નો વર્ગ. આવું કેમ થઈ ગયું? વર્ગ કરતા શું કરતા? વર્ગ કરતા શું કરતા? વર્ગ કરતા. જોઈ લઈએ હવે આપણે શું થશે? એ સ્ક્વેર, આ વર્ગ અને વર્ગનું કેન્સલ થઈ જશે, એટલે શું થઈ જશે? ઓનલી 5 જે સંખ્યા છે અને આ થઈ જશે બી સ્ક્વેર. આવું થઈ ગયું, અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. શા માટે 1 કીધું એ તમને આપણે આગળ સમજણ પડી જશે. હવે આપણે વાત કરીએ અહીંયા એ સ્ક્વેર કેટલા વડે વિભાજ્ય છે? 5 વડે. તો આપણે લખીશું એ સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે, બરાબર છે? 5 વડે વિભાજ્ય છે. તો શું આના પછી શું લખી શકાય? એ પણ કેટલા વડે વિભાજ્ય થાય? 5 વડે વિભાજ્ય થાય. આવું તમે કઈ રીતે કહી શકો? આવું તમે કહી શકો પ્રમેય નંબર 1.2 પરથી, બરાબર છે? પ્રમેય નંબર 1.2 શું કહેવા માંગે છે કે એ સ્ક્વેર આ સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ પણ એટલી પણ સંખ્યા વડે વિભાજ્ય થશે, જે આપણે શીખી ગયા છે. હવે આગળ આપણે શું કરીશું? શરૂઆત કરીએ આગળ કોઈ પૂર્ણાંક સી માટે. હવે આપણે લખીશું કોઈ પૂર્ણાંક સી માટે. શું લખીશું કોઈ પૂર્ણાંક સી માટે? એ બરાબર કેટલા સી લખીશું? 5c. કેમ 5c આપણે લખીએ?
અહીંયા વર્ગમૂળમાં જેટલી પણ સંખ્યા આપેલી હોય એટલા સી આપણે એ બરાબર લઈ લેવાના થશે. બધા દાખલામાં સેમ ટુ સેમ આપણે લઈએ છીએ, બરાબર. કંઈ પણ દાખલામાં ફેરફાર થતો નથી. તમે મેં જે પાટિયામાં લખાવું છું એ તમે તમારા નોટબુકમાં પણ લખો, જેથી તમને પ્રેક્ટિસ થશે. અને ગણિત હંમેશા ગણવાથી આવડે, ના કે વિડીયો જોવાથી, બરાબર છે. તો અમારા વિડીયો જુઓ, સાથે સાથે શીખતા પણ જાઓ અને સાથે સાથે નવા નવા દાખલા ગણતા પણ જાઓ. અને તમને કંઈ પ્રોબ્લેમ આવે તો અમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, બરાબર છે. ચલો આગળ આપણે જોઈ લઈએ. હવે ક્યાં જશું આપણે? સમીકરણ 1 પાસે. સમીકરણ 1 પરથી શું કરીશું? સમીકરણ 1 પરથી સમીકરણ 1 ને લખી દઈશું આપણે અહીંયા. a સ્ક્વેર બરાબર 5 × b સ્ક્વેર એવું લખી દીધું. હવે a બરાબર કેટલા છે આપણી પાસે? 5c છે, તો લખી દઈએ એને આપણે. 5c નો વર્ગ બરાબર 5 × b સ્ક્વેર થઈ ગયું, બરાબર છે. આનો વર્ગ કરી દઈએ તો 5 નો વર્ગ કેટલો થશે? 5 × 5 × c સ્ક્વેર બરાબર 5 × b સ્ક્વેર. અહીંયાથી 5 × 25 કેન્સલ આઉટ, આ બાજુ 5 રહી જશે. હવે b બરાબર લખી દઈએ આપણે. b બરાબર 5 × c સ્ક્વેર. મેં કંઈ કર્યું નથી આમાં ખાલી મેં એનું ઉલટું લખી દીધું છે. આને મેં પહેલાં લખ્યા, પછી આને લખ્યા, કંઈ ફેરફાર પડે નહીં, બરાબર છે. સેમ ટુ સેમ રહેશે. અહીંયા તમે જોઈ શકો છો આવું સેમ ટુ સેમ થઈ ગયું છે. જો તો એના પરથી આપણે લાઈન લખી શકીએ આપણે. ચલો લખી દઈએ. b સ્ક્વેર એ કેટલા વડે વિભાજ્ય છે? 5 વડે. 5 વડે વિભાજ્ય છે. જો b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય હોય તો b પણ કેટલા વડે વિભાજ્ય થાય? b એ પણ કેટલા વડે વિભાજ્ય થશે? 5 વડે વિભાજ્ય થશે, બરાબર છે. જો b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય હોય તો b એ પણ 5 વડે વિભાજ્ય થાય. આવું આપણે ક્યાંથી કહી શકીએ? આવું આપણે કહી શકીએ છીએ પ્રમેય નંબર 1.2 પરથી આવું આપણે કહી શકીએ, બરાબર છે. આટલું તો થઈ ગયું. હવે આગળ શું કરવાનું? તો આગળ આપણે લખી શકીશું કે સમય સંખ્યાનો, અથવા તો આપણે લખીએ a n b નો સામાન્ય અવયવ 5 છે, જે ના હોવો જોઈએ. તેથી માટે લખીશું. ચાલો માટે લખીએ આપણે. માટે a n b નો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ. એક જ હોવો જોઈએ. પણ આપણે કેટલા મળે છે? 5 મળે છે. અહીંયા a બરાબર c થઈ જાય, b બરાબર c થઈ જાય અને a બરાબર c થાય ને તો જ આપણે કહી શકીએ કે સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે, અનાદર કહેવાય નહીં, બરાબર છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ. તેથી વિરોધાભાસ એટલે એવું નહીં લખો આપણે. તેથી આપણી ધારણા આપણી ધારણા કેવી થઈ ગઈ? ખોટી છે. માટે √5 એ અસમય સંખ્યા છે. તો ચલો થઈ ગયું, સમજણ પડી ગઈ. એકવાર ફરીથી જોઈ લો આપણે શું શું કર્યું. આપણે જે પણ સંખ્યા આપી હોય તે સંખ્યા આપણે સમય સંખ્યા લઈ શકીશું. પછી a/b બરાબર √5 લઈ લઈએ. પછી 5 બરાબર આ થઈ જશે. અહીંયા વર્ક કરી દઈશું સમીકરણ નંબર 1. પછી આ સમીકરણ આવે એના પરથી આપણે લખીશું a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. તેથી આ a પણ કેટલા વડે વિભાજ્ય થાય? 5 વડે વિભાજ્ય થાય. આવું આપણે ક્યાંથી કહી શકીએ? પ્રમેય નંબર 1.2 પરથી. એના પછી કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 5c લઈ લઈએ, બરાબર છે. સમીકરણ 1 પર જતા રહીએ. સમીકરણ 1 પર ગયા પછી શું થઈ જશે? 5c લખી દઈશું. આનો વર્ક કરી દઈશું. 25c સ્ક્વેર 5 5 કેન્સલ આઉટ થઈ ગયા, 25 રહી ગયા. હવે b સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા? 5c સ્ક્વેર. એના પરથી સેમ ટુ સેમ થઈ ગયું. અહીંયા જુઓ આ બંને સેમ ટુ સેમ થઈ ગયું. તો આવું નવું લખી દઈએ. હવે આપણે શું ખબર પડે? a અને b ના સામાન્ય અવયવ કેટલા મળ્યા? 5 મળ્યા. બેના વિભાજ્ય 5 વડે વિભાજ્ય એટલે એના અવયવ કેવી શકાય આપણાથી? તો આપણને ખબર છે બંનેના અવયવ 5 મળ્યા. પણ આપણી શરત શું છે સમય સંખ્યાની? કે એમાં એક જ અવયવ મળવો જોઈએ. કેટલો અવયવ? એક જ. એ પાછો કોણ? એકડો. બીજું કોઈ હોવું જોઈએ નહીં. પણ અહીંયા તો પાછલો પણ મળે છે અને એકડો પણ હશે જ ને પાછળ. આપણે ભલે લખતા નથી પણ એક તો હોય જ છે. તેથી આપણે શું થઈ છે? ધારણા
ખોટી પડે છે, આપણી ધારણા ખોટી પડે છે એટલે આપણી ધારણા શું હતી કે સમય સંખ્યા છે, અને આપણી ધારણા ખોટી પડી એટલે કે વિરોધીનું શું થશે, અસમય સંખ્યા થાય છે. તો આ રીતે આપણે દાખલાનું સોલ્યુશન કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને કંઈ પ્રોબ્લેમ થતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, પણ આ દાખલાનો ગણવાનું તમે ચાલુ કરી દેજો. અને અહીંયાથી વિડીયો જોયા પછી તમે તમારી જાતે પણ ગણવાનો પ્રયત્ન કરો કે તમારી કઈ રીતે ભૂલ પડે છે અને કઈ રીતે તમે દાખલો ગણી શકશો. આ દાખલો પરીક્ષામાં 2 થી 3 માર્કમાં પૂછી શકે તેવી શક્યતા છે. તેથી આપણે બોર્ડની એક્ઝામ માટે પ્રિપેરેશન હમણાંથી જ ચાલુ કરી દેવાની છે. બરાબર છે. તો ચલો આ સાથે આપણે વિડીયોની કરીએ સમાપ્તિ. નમસ્તે.